મહેસાણામાં ફરી એકવાર પશુઓની એક્સપાયર થયેલી દવા મળી આવી। હૈદરી ચોક પશુ દવાખાનામાં જીવદયા પ્રેમીઓની તપાસ। દવાખાનામાંથી એક્સપાયર દવાનો મોટો જથ્થો ઝડપાઈ ગયો। જીવદયા પ્રેમીઓની ઓચિંતી તપાસમાં આ સમગ્ર મામલો ખુલ્યો। મૂંગા પશુઓના સ્વાસ્થ્યની સાથે ગંભીર ચેડાનો આક્ષેપ। અગાઉ પણ અનેક સરકારી દવાખાનામાં જથ્થો મળ્યો। તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા। આ ભાઈ કાલે સાંજે કૂતરાની કરમિયાની દવા લેવા આવ્યા હતા ત્યારે અમારી એફએમડી અંતર્ગત મીટિંગ ચાલતી હતી। અમારા એજન્ટ સર અને અમારા બધા અધિકારીઓ બેઠા હતા। આ ભાઈ અચાનક ત્યાંથી એક્સપાયરી દવાનું એવી મંથ હટાયેલો 2026ની સાલ લખેલી દવાની બોટલ લઈને આવે છે મારી જોડે ચાલુ મીટિંગમાં કે બેન આ શું છે। તો મેં કહ્યું કે ભાઈ આ દવા મારી નથી, મતલબ અમારી સરકારી દવા નથી, આ કોઈ પ્રાઇવેટ પશુપાલક લાવ્યો હશે અને એને નાખી હશે, તમે ક્યાંથી લઈને આવે એ બી મને ખબર નથી। અને એક બીજી દવા અને અચાનક એમાંથી એક બીજા ભાઈ હતા કે જે ડાયરેક્ટ મેડિસિનમાં ઘૂસી અને બધું ડાયરેક્ટ જ ચેક કરવા માંડે અને દવાખાનાના પરિષદમાં જેમ તેમ આવીને બધું ચેકિંગ કરે છે અને એમાંથી એમને ડસ્ટબિનમાંથી બીજી દવા મળે છે। તો બે હવે દવાનું એવું થાય કે મલ્ટિપલ ટ્રીકિંગ ના થતા હોય, એકવાર વાપરીને પછી બીજી દવા કે જે થ્રો કરી દેવી પડતી હોય અમારે। તો આમાં કોઈ એક્સપાયરી દવાનું કશું બી મામલો છે નહીં। 1.5 વર્ષ પહેલા આ જ પશુપાલન હોસ્પિટલ ખાતે એક મોટા પ્રમાણની અંદર દવાઓ પકડાઈ હતી અને આ જ માહિતીની આધારે ગઈકાલે સાંજે 5:30 કલાકે અમે 3 ભાઈઓ અમે હોસ્પિટલની અંદર ગયા તો ડ્રેસિંગ ટેબલ ઉપર દવાની સાથે છેડછાડ કરેલી દવાઓની બોટલ પકડાઈ। તો જે માલુમ થતા અમે અધિકારીને પૂછવા ગયા તો અધિકારીનું એવું કહેવું છે કે આ સેમ્પલ છે, અમારી પાસે આ દવાનો કોઈ પૂરતો સ્ટોક નથી, એવું નથી, આ પ્રિમાઇસિસ ચેક કરી શકો છો। પ્રિમાઇસિસ ચેક કરતા અમને વધુ 7 થી 8 બોટલોની વાયલો મળતા અમે ખાલી વાતચીત કરતા ત્યાં આગળ બેઠેલા ડોક્ટર વીકે મેવાડા સાહેબનું એવું કહેવું છે કે આ દવાના આધારે કોઈ પશુનું મૃત્યુ તો નથી થયું। આ એનો એકદમ તુચ્છ ભરેલો જવાબ એ યોગ્ય નથી।